એના સિવાય તમારું કલ્યાણ છે નહીં, છે નહીં, છે નહીં. સૂર્યનારાયણ ભગવાને કોઈ દિવસ અવિરત આટલી સેવાઓ આપી છે આપણને. વાયુનું વીંઝણું એમને ચાલે છે. પંખાને ચલાવવા માટે તો એની ઉર્જા શક્તિના આપણે રૂપિયા ભરપાઈ કરવા પડે, પણ વાયુનું વીંઝણું તો એમને ચાલે છે, આકાશની અંદર એમને લઈ રહે. એટલે અમારા સાહિત્યની અંદર કહેવાયું, એ આપના થાંભલા રોજ ઉભા રહે, વાયુનું વીંઝણું રોજ હાલે. એ આપના થાંભલા રોજ ઉભા રહે, વાયુનું વીંઝણું રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા પર રવિરાજ બનીને નટમાલ. પછી ભાગતી ભાગતી પડી ગઈ રાતનો સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે અને ઊંઘ મૂંઘે આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે અને ઊંઘ મૂંઘે આવે. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનું વીંઝણું રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા પર રવિરાજ બનીને નટમાલે. પછી ભાગતી ભાગતી પડી ગઈ રાતનો સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે અને ઊંઘ મૂંઘે આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે અને ઊંઘ મૂંઘે આવે. એને ઊંઘ મૂંઘે આવે. એ એટલે મારું દ્વારિકા વાળું, મારો એટલે તમારું, મારું સૌ કોઈનું. વળી ઘણા વાતે વાતમાં પ્રોબ્લેમ હોય. ઘણા કવિતાઓ લખે, વળી કથાઓ સાંભળીને કવિતાઓ લખે. વાતે વાતમાં પ્રોબ્લેમ હોય. કાલે વરે એમ કે તમે એમ કહો મારું દ્વારકા વાળું તમારું બધાનું, પણ આ તો લગાવ છે ને એટલે વાતે વાતમાં કહેવાય છે કે અમારું દ્વારકા. ઘણા વળી કવિતાઓ કથાઓ સાંભળીને કવિતાઓ લખે કે રેલ નો વાંધો ને એનો મને વાંધો. ભાઈ બધાયમાં તને વાંધો પડે, તેમાં અમે શું કરીએ? વાંધો પડ્યો રેલ નો વાંધો, આવી કવિતાઓ. રેલ નો વાંધો ને એનો મને વાંધો. તને વાંધા પડવા વાળાને બધે આખી જિંદગી વાંધા જ બેઠા રાખે, એને કોઈ દી સીધું ન ચાલે. એને બૂટ પહેરવામાં વાંધો હોય, એને ચંપલ પહેરવામાં વાંધો હોય, એને માળા પકડવામાં વાંધો હોય, એને કથામાં બેસવામાં વાંધો હોય. કઈક ને જેને વાંધા હોય ને એને વાંધા જ હાલ્યા કરે. તો કહેવાનું તાત્પર્ય કે મેરે ભાઈ બહેન, ભગવાન જે છે ને એ ભગવાનનું ઋણ આપણે કોઈ દિવસ અદા નથી કરી શકવાના, ભરપાઈ નથી કરી શકવાના. એટલે માત્ર ને માત્ર બીજું કંઈ ન કરી શકીએ. કલિકાળ ચાલે છે તો કલિકાળની અંદર એટલું તો કરી શકીએ ને, સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સૂર્યનારાયણ ભગવાન જળનો લોટો ચડાવો. બોલો માતાઓ, ચડાવશો ને? હે માતાઓ, ખોટી હાયા મુંડી ના ચલાવજો. અહીંયા ભગવાન દ્વારિકા વાળો બેઠો છે, કેટલા ચડાવશે સંકલ્પ કરું છું. હવેથી અમે નિયમ લઈશું કે અમે સૂર્યનારાયણ ભગવાનને જલનો લોટો ચડાવ્યા વગર કોઈથી પાણી નહીં પી. આવો સંકલ્પ કરવું જોઈએ. ચલો કરો કરો. કેમ મુંડી નીચી થઈ ગઈ, આંગળી નીચી થઈ ગયા, શું છે બધું? આમાં તો બધાની આખા પાંડાલની આંગળી ઊંચી થવી જોઈએ. આપણે આર્યો છીએ, આપણે સૂર્યને વિવસ્વાનના સંતાનો છે મેરે ભાઈ બહેન. આપણે કોઈ સામાન્ય હિન્દુ નથી. આપણે સૂર્યને ઉગતા ભાનને સૌ કોઈ પૂજે, ઉગતા રવિને સૌ કોઈ પૂજે. આપણે હિન્દુ છે, અને જો હિન્દુની અંદર આપણા હિન્દુ ધર્મમાં આપણે ઉગતા રવિને ન પૂજે તો આપણે હિન્દુ કહેવાની લાયક નથી. બસ આટલા મેં બધું કહી દીધું. મુસ્લિમ હોય ને, મુસ્લિમ નાનામાં નાનું બાળક હોય મુસ્લિમ ધર્મમાં, એને બીજું કઈ ના આવડતું હોય, પણ એને કુરાને શરીફ, આપણે જેમ ભગવત ગીતા છે એ આપણો ધર્મ ગ્રંથ ભગવત ગીતા એ મુસ્લિમ લોકોનો ધર્મ ગ્રંથ છે કુરાને શરીફ. નાનામાં નાનું બાળક હોય ને એને મેરે ભાઈ બહેન કુરાને શરીફના કલમા પઢતા આવડતા હોય તો તમને મને જો આમાં જેટલા બેઠા છે એ બધાયના હાથ ઊંચા થવા જોઈએ. તો હવે સૂર્યનારાયણ ભગવાનને જલનો લોટો ચડાવ્યા વગર કોઈ પાણી નહીં પીએ. મેરે ભાઈ બહેન, હું તમારા દુર્ગુણો છે, દોષો છે એને ખુલ્લા કરવા નથી આવી, પણ તમારી અંદર જે સદગુણો પડ્યા છે ને એને મુક્ત કરવા આવી છું. અમે દુર્ગુણોને શું દૂર કરી શકવાના હતા મેરે ભાઈ બહેન?
ભગવાન બુદ્ધને કોઈ પૂછ્યું કે ભગવાન બુદ્ધ તમે સંસારને સુધારવા માટે નીકળ્યા છો, ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે આ જગતની અંદર કૃષ્ણ આવીને ગયા, વ્યાસ આવીને ગયા, ક્યાં સંસાર સુધર્યો? આખીરે વ્યાસ ભગવાને બે હાથ ઊંચા કરી લીધા કે આ સંસાર કોઈથી સુધર્યો નથી, સુધરવાનો નથી. પણ કહેવાનું તાત્પર્ય છે કે જે અમારા સંસર્ગમાં આવે, અમે તો મૂર્તિ કંડારવાનું કામ કરીએ છીએ. ભગવાન બુદ્ધે કહ્યું મૂર્તિ કંડારવાનું કામ કયું કહેવાય કે ઓલરેડી પથ્થરની અંદર મૂર્તિ તો પડેલી જ છે, આજુબાજુમાંથી ખરાબી કાઢી નાખો ને એટલે મૂર્તિ પ્રગટ થાય. તો કોઈને નિયમ નથી લેવો. ઘણા એમ કહેશે ધરાર આવો નિયમ અમને ન લેવડાવશો. પણ મેરે ભાઈ બહેન, આમાંથી 15 જણા 25 જણા કે 30 ભક્તો પણ જો આવો નિયમ લેશે ને તો ખરેખર અમારા કણજારિયા પરિવારે આટલો ખર્ચ કર્યો છે ને લેખે લાગી જશે. મારે 7 દિવસનું બોલેલું લેખે લાગશે. ઘણા લોકો એમ કહે કે તમે આટલી એટલી કથાઓ કરો, યજમાનોને આટલા ખર્ચા કરાવો, અમારા ઉપર આક્ષેપો નાખે છે ઘણા લોકો. મેં ન કહ્યું ઘણા વાંધા જ હોય, એમ ઘણા લોકો અમારી સામે આક્ષેપો નાખે કે તમે યજમાનને આટલા ખર્ચા કરાવો, 20 લાખની અંદર 25 લાખની અંદર કરોડમાં ઉતારી દો અને કથાઓ કરો અને પછી એની સામે કોઈ સુધારો. પણ મેરે ભાઈ બહેન, આ જગતને સુધારવું તો અશક્ય. ભગવાન કૃષ્ણ આવીને ગયા, વ્યાસ ભગવાન આવીને ગયા, આ જગતને સુધારવું અશક્ય. પણ આમાંથી 5, 15, 25, 30 કે 50 ભક્તજનો પણ એક નિયમ ધારણ કરશે ને તો કરોડોનો ખર્ચો પણ સસ્તો કહેવાય. અને અમારું 8 દિવસનું 7 દિવસનું બોલેલું અમારું લેખે કહેવાય. એટલે મનથી સંકલ્પ કરજો, જાહેરાત કરવાની કોઈ આવશ્યકતા નથી. નિયમ લો તો પૂરેપૂરો નિભાવજો. ભલે નાનો એવો નિયમ હોય પણ વર્ષ સુધી નભી જાય, વર્ષ એટલે 12 વર્ષ સુધી નભી જાય, પછી એ નિયમ સિદ્ધ થઈ જાય. ભગવાનને એ નિયમ એવો રાખજો કે મેરે ભાઈ બહેન, એ નિયમ ને ખાतिर ભગવાનને પણ ક્યારેક કોઈક દિવસ આપણા આંગણે આવવાનું મન થાય એવો નિયમ રાખજો. તો અહીંયા નારદજી કહેવા લાગ્યા કે મેં જોયું સત્યમ નાસ્તિ તપસ્યોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિનો જીવા વરાકા કુટભાષિન. સત્યનો નાશ ક્યારેય થઈ શક્યો નથી. मेरे भाई बहन થઈ શકવાનું નથી. સત્યને આધારે સૂર્ય નભ્યા છે, સત્યને આધારે પૃથ્વી નભી છે, સત્યને આધારે સમુદ્ર છે ને એ સમુદ્ર પોતાની મર્યાદામાં છે. જો સમુદ્ર સત્ય જેથી ચુકાશે તેથી સમુદ્ર પૃથ્વી પર આવી જશે ત્યારે જાપાન જેવી સુનામી આવશે. સત્યના આધારે દરિયાદેવ છે એ પોતાની મર્યાદામાં છે. સત્યને આધારે આ વાયુ વાઈ રહ્યો છે, સત્યનો નાશ નથી. પણ અહીંયા બતાવ્યું સત્યમ નાસ્તિ, તો એનો અર્થ શું થાય? નાસ્તિ નાસ્તિ એનો અર્થ એવો થાય કે થોડાક સમય માટે છુપાઈ ગયા છે. આ જગતની અંદર સતનો કોઈથી નાશ થઈ શકવાનો નથી અને થઈ શક્યો નથી. કોઈ પણ વ્યક્તિ મેરે ભાઈ બહેન ઘરનો રૂમનો દરવાજો હોય એમાં પડતો બાંધી શકે, બરાબર? કે કોઈ આપણા ઘરને ના જોઈ શકે તો આપણે પડદો લગાવી દઈએ, બરાબર? પણ કોઈએ એવું કહ્યું કે મેં આ દરિયા ઉપર પડદો લગાવ્યો, કોઈએ એવું કહ્યું કે મેં ગંગા નદી ઉપર પડદો લગાવ્યો. કોઈ માયનો લાલ ગંગા નદી ઉપર પડદો લગાવી શકે? કોઈ દરિયા ઉપર પડદો લગાવી શકે? ન લગાવી શકે. કારણ કે સતને કોઈ દિવસ પડદો લગાવી નથી શકાતો. પણ સત છે ને થોડાક સમય માટે એ અસત્યના વાદળાઓની પાછળ છુપાઈ જતું હોય છે, તો આપણને અસત્ય સત્ય લાગે અને સત્ય અસત્ય લાગતું હોય છે. એટલે અહીંયા વ્યાસ ભગવાને લખ્યું સત્યમ નાસ્તિ તપસ્યોચમ. કળિયુગની અંદર તપ કરવાના વાંધા આવશે, વેલા ઉઠવાના વાંધા આવશે. તપસ્યોચમ અહીંયા લખ્યું છે એટલે કહું છું, મારા ઘરની વાત કોઈ નથી. કળિયુગની અંદર કોઈને એમ કહેશું કે કુવાડી કોદાળી લઈને તમે ખાડો ખોદ નાખો તો એ ખાડો ખોદી નાખશે. પણ કળિયુગની અંદર એમ કહેશું કે અહીંયા તને આસન આપીએ, માળા આપીએ અને સુંદર મજાનો મૃગજર્મ આપે, એ આસન ઉપર બેસી અને 4 કલાક સુધી એક આસને એમ ને એમ પગ વાળીને બેઠી રહે ફજેતી અને માળા જપે રાખ, તો કહેશે મને તૂટ થાય.
એ ગાયના દીકરાએ તમને મને મેરે ભાઈ બહેન ખેતી કરીને આપી ને પરિણામે આપણે અન્ન ભેગા થયા. બાકી જો ગાયના દીકરાની જગ્યાએ ભેંસના દીકરાને જોડો જોઈ. કોણ ભેંસનો દીકરો બધા ઓળખે છે. ઓળખો છો ને માતાઓ ભાઈઓ? ભેંસના દીકરાને જોડો જોઈ. બે ઘડી પણ ન જૂતે હળની સાથે. જ્યારે છતાંય બળદની કોઈએ કિંમત ન કરી, નંદીની કોઈએ કિંમત ન કરી, ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે નંદી, સંસારના જીવો તો બધા સ્વાર્થી છે, તે આટલી સેવા કરીને આપી, છતાંય તારી કોઈએ કિંમત ન કરી. આવ, તું મારા મંદિરની અંદર આવી જા. પહેલી પૂજા તારી થશે, પછી બીજી પૂજા મારી થશે. જા. અને આજ ભગવાન ભોળાનાથના મંદિરમાં જાઓ, પહેલા પ્રણામ ભોળાનાથને નહીં, પહેલા પ્રણામ ઋષભદેવજી મહારાજ એટલે બળદને પ્રથમ પ્રણામ થાય છે, અને ત્યારબાદ બીજા પ્રણામ કચ્છપને, ત્રીજા પ્રણામ ભગવાન ભોળાનાથને થાય છે. એનું કારણ કે અત્યાર સુધી આ ગાયના દીકરા બળદે સમર્પણ આપ્યું છે, અને આ જગતની અંદર મેરે ભાઈ બહેન ભોગો ભોગવનારા છે, પોતાના અધિકારો માટે લડનારા છે, એની કોઈ પૂજા નથી કરતું. પણ આ જગતની અંદર પૂજા કોની થાય છે? જે પોતાનું જીવન ઈશ્વરને ચરણે ન્યોછાવર કરી દે છે, બીજાના માટે જે જીવે છે, બીજાના કામમાં આવે છે, એના માટે જ એની જ આ જગતના ઇતિહાસે નોંધ લીધી, અને ભગવાન પણ એને પોતાના મંદિરની અંદર રાખ્યા છે. તમારા બાળકોને ગાયોના દૂધ પીજો, અને ગાયોના દૂધ માટે આંગણે આંગણે ગાયની જરૂર હોવી અનિવાર્ય છે. ગાય વહુકી ગયેલી હશે, ગઢી હશે, રોગિષ્ટ હશે, છતાંય પૂજા કોની થશે? ગાયની થશે. ભેંસ હટી કટી હશે અને હાંડો એક દૂધ ભરી દેતી હશે તો કોઈ આરતી ઉતારશે? જય ભેંસ માતા તારી કરું આરતી. સાચી સંપત્તિ તો એ છે મેરે ભાઈ બહેન, તમે બધી સેવા કરતા હો, પણ આંગણે આંગણે જો ભેંસ બંધાતી હોય, પણ આંગણે આંગણે જો ગાય ન બંધાય, તમને ફળિયું આપ્યું હોય, તમારો વ્યવસાય આપ્યો હોય પશુપાલનનો, અને તમારા આંગણે જો ગાય ન બંધાય, તમે બધી સેવા કરો, પણ ગાયની સેવા જો ન કરો તો તમારી બધી સેવા અપૂર્ણ છે, કોઈ કામની નથી બીજી સેવા. કારણ કે ગાય હાલતું ચાલતું મંદિર છે. કઈ ગાય? પેલી જર્સી વાળી ગાય નહીં, શિંગડા વાળી ને કાકુસ્ત વાળી જે ગાય છે, એ ગાય પૂજનીય છે. એ સાક્ષાત એ ગાય ને ભગવાન કૃષ્ણ કનૈયો કહે ગાય એ મારી ઈષ્ટ છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર કહે કે પ્રજા એ મારી ઈષ્ટ છે. પ્રજા માટે થઈ મારી જાનકીજીને વનવન ભટકવું પડે, બીજી વાર વનમાં મોકલવા પડે તો એ મને મંજૂર છે, કારણ કે પ્રજા એ મારી ઈષ્ટ છે. અને ભગવાન કૃષ્ણ કનૈયો કહે ગાય એ મારી ઈષ્ટ છે, કારણ કે ગાયની પાછળ મારે ખુલ્લે પાવ ઘૂમવું પડે તો એ મને મંજૂર છે. અને કાળિયો ઠાકર 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજમાં રહ્યા. મેરે ભાઈ બહેન, કોઈ દિવસ એને પગની અંદર કોઈ દિવસ પગરખા નથી પહેર્યા હો. શું કામ? કે ભગવાન કૃષ્ણે વિચાર કર્યો. એક વખત યશોદાને કહ્યું, માં યશોદા, આવા 9 લાખ ધેનું આપણી છે, એને કોઈને કાંટા વાગે, કાખરા વાગે, કંકણ વાગે તો એના ચપ્પલ બનાવી દે ને. યશોદામાં હસ્યા કે અરે કાના, કઈ ગાયો માટે ચપ્પલ થોડા હશે? તો કે ગાયો માટે ચપ્પલ ન હોય તો આજથી હું ચપ્પલ નહીં પહેરું. શું કામ? હું પણ મોજડી નહીં પહેરું. મારી ઈષ્ટ દેવિકા, મારી ભગવતી ગઈ માતા જો જંગલની અંદર વ્રજમાં ઘૂમવા માટે જાય, ફરવા માટે જાય તો એને કંકણ, કાંટા અને કાંકરા વાગે તો મને વાગવા જોઈએ, કારણ કે મારી ગાય ખુલ્લા પગે હશે તો હું વ્રજની અંદર જ્યાં સુધી ગાયોની સેવા કરીશ ને ત્યાં સુધી હું કોઈ દી વ્રજમાં પાદુકા નહીં પહેરું. આંગણે આંગણે ગાય હોવી જોઈએ મેરે ભાઈ બહેન, અને જ્યાં ગાય હશે ને ત્યાં હરિના અવતરણ થશે. આ બે વસ્તુ બધા પુરાણોએ સિદ્ધ કરી છે કે જ્યાં યજ્ઞ થશે, યજ્ઞ થતો હોય, ઘીની અંદર આહુતિ હોમાતી હોય, સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન છે હો, જ્યાં યજ્ઞ થતો હશે, ઇદમ વિષ્ણવે નમઃ સ્વાહા, યજ્ઞની અંદર આહુતિ હોમાતી હશે. ને બીજું કે જેને આંગણે ગાય બાંધી હશે ત્યાં કોઈને કોઈ સ્વરૂપમાં દેવી દેવતાઓ એના આંગણે અવતરણ કરશે, ઉતરશે ને એને આશીર્વાદ આપશે. બધા પુરાણો, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, વાયુ પુરાણ, બધા પુરાણ ની અંદર આપેલ છે. તો સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, તપનો નાશ થઈ ગયો. કળિયુગ ની અંદર
કુવાડી કોદાળી લઈને ખાડા ખોદવા ગમે મારી માઈને, પણ એક જ આસને માળા જપવી ના ગમે. બગાસા આવે, ઘણાને તૂટ થવા માંડે, ઘણાને કઈ થવા માંડે. તપશોચમ દયા દાનમ ન વિદ્યતે. કળિયુગની અંદર દયા પણ નહીં રહે અને દાનમ ન વિદ્યતે. દાન એ ચોથું ચરણ છે ધર્મનું, તો એ દાન પણ ધીમે ધીમે નાશ થવા લાગશે. શ્રીમદ ભાગવતજીએ બતાવ્યું, મનુસ્મૃતિની અંદર બતાવ્યું, દેવી ભાગવત, પદ્મ પુરાણ, બધા પુરાણની અંદર બતાવ્યું કે મેરે ભાઈ બહેન, જો તમારે તમારા બાળકોને પરિવારને સુખી રાખવો હોય, ઘરની અંદર શાંતિ જોઈતી હોય, તો તમારી કમાણીમાંથી જે આવક આવે, ધારો કે મહિને 50,000 ની આવક છે, તો તમારે એમ જ માનવાનું કે મારા ઘરની અંદર 45,000 જ આવ્યા હતા, 5,000 ધર્માદાની અંદર ઉપયોગ કરવો, દશાંશ ભાગ ધર્મ માટે કાઢવો. સમજણ પડે છે ને માતાઓ ભાઈઓ? પણ અમારા ભાઈઓ કમાય અને સીધું આપી દે એમના હાથમાં, એટલે પછી અમારા ભાઈઓ છે ને બહુ વિવેકી હોય તો 1000 ની પટ્ટી કાઢે, કારણ ગૌચારામાં ક્યાંય દેવાનું હોય. પણ અમારી માતાઓ 100 ની પટ્ટી કાઢે. યાદ રખના મેરે ભાઈ બહેન, જો આપણે દાન ધર્માદો કરવામાં લોભ કરીશું ને, તો પછી આપણે આપણા ઘરની અંદર જે આવક આવતી હશે એ આવકમાંથી 10મો ભાગ ધર્માદા માટે નહીં કાઢીએ, તો શ્રીમદ ભાગવત કહે છે કે બીજા કોઈ રસ્તે જતું રહેશે. 3 કોટવાળા લઈ જશે. 3 કોટવાળા કોણ? તો સફેદ કોટવાળા, એટલે એને બધા ઓળખો છે. ઇન્જેક્શન બતાવે ડોક્ટર, એ લઈ જાય. દયા દાનમ ન વિદ્યતે. જે દાન ન કરે તો એની સંપત્તિ પછી ક્યાં જાય? કાળા કોટવાળા લઈ જાય. કબાડા થાય ને એવા, તે કાળા કોટવાળા ઓળખો ને? ઓળખીએ ખરા, પણ દ્વારિકાનાથને પ્રાર્થના કરીએ કે એની પાસે કોઈ દી લઈ ન જતા. કાળા કોટવાળા 10મો ભાગ ન કાઢે તો સંપત્તિની 3 જ ગતિ છે. પહેલી ગતિ, કાં તો તમે ભોગ ભોગવો, એશારામ કરો. બીજી ગતિ, કાં તો તમે તમારા જ હાથેથી એનો સદુપયોગ કરો. અને કાં તો ત્રીજી ગતિ, ઘણા ફોકટલા લેવા હોય કે પોતે આઠાની ન વાપરે, બીજાને આઠાની વાપરવા જ ન દે, જમા જ કરાવે રાખે, બેંકની અંદર બેલેન્સ જ બનાવી રાખે, તો એ ફોકટલાલની આઠાની પછી એનો છોરો એવો પાકે કે ફોકટલાલની બધી આઠાની વેડપી નાખે. બીજા ત્રીજા માર્ગે તો દશાંશ ભાગ ધર્મની અંદર ન કાઢે તો એના ઘરમાંથી શાંતિ પણ જતી રહે અને એના ઘરમાંથી સુખ સંપત્તિ પણ જતી રહે. આવકમાં બરકત ન દેખાય. દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીનો જીવા વરાકા કુટ ભાષિણ. કળિયુગના લોકો પોતાનું પેટ ભરવામાં જ સમજશે. શ્રીમદ ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું. કઈ રીતના? તો મેરે ભાઈ બહેન, મોટો ભાઈ સુખી હશે અને નાનો ભાઈ દુખી હશે તો મોટો ભાઈ નાના ભાઈને પૂછશે નહીં કે ઘણા દવાખાને ખબર કાઢવા જાય, કોકની ખબર લેવા જાય, કઈ ખબર ન પડે આપણને. કોઈને કમળાવું થઈ ગયો હોય તો ત્યાં જઈને ઘણી માતાઓને બોલતા ન આવડે, ઘણા 80 વર્ષના થયા હોય તો ઘણા બોલતા જ ન આવડે. બોલ में तोल होता है इंसान का. એક માણસ શબ્દ બોલે ને ત્યાં એનું કુળ કયું છે પરખાઈ જતું હોય છે. બોલ में तोल होता है इंसान का. શબ્દ એ તો બ્રહ્મ છે. જ્યાં સુધી શબ્દ બે હોઠની વચ્ચે છે ત્યાં સુધી એ શબ્દના આપણે માલિક છે, પણ એ હોઠમાંથી જ્યારે શબ્દ નીકળી જાય ત્યારે એના આપણે ગુલામ બની જઈએ છીએ. શબ્દ બ્રહ્મ છે. ઘણી માતાઓ દવાખાને ખબર કાઢવા જાય, સામે વાળો 25 વર્ષનો નવજુવાન હોય અને કમળો થયો હોય તો કે અરે રે તારા જેવા જુવાનડા ને અમારી સામે રહેતો તો એને કમળો થયો અને કમળામાંથી કમળીની ગાંઠ થઈ ગઈ અને 25 વર્ષનો નવજુવાન ઉડી ગયો. આટલામાં તને દવાખાને મોકલી હતી. એવા નવેણ કાઢો કે બીજાના દિલને ખોટપ લાગે. એવા નવેણ કાઢો બીજાના દિલને ખોટપ લાગે. દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીનો જીવા વરાકા કુટ ભાષિણ. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપત્રુતા.
કળિયુગની અંદર લોકો જાત જાતના ઉપદ્રવથી પીડાશે. કળિયુગના લક્ષણો નું વર્ણન નારદજીએ સંત કુમારોની પાસે કર્યું છે. પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયકા. મેરે ભાઈ બહેન, અમારી વૃદ્ધ માતાઓ છે ને એને આ બહુ ગમશે. નહીં ગમે પણ કળિયુગના એંધાણ છે કે એને એનો શાળો બહુ ગમશે. શાલક એટલે શાળો થાય. શું કામ શાળો ગમે કે શાળો ને બનેવી બે હારે મળી અને પાન ખાય, હારે મળીને બીડીયું પીવે, હારે મળીને તમાકુ ખાય. મોટો ભાઈ હોય ભૂલું કાઢે, કામ ન કરાય, આવા ઓળે માર્ગે ન જવાય. શું કામ મોટા ભાઈ પેટમાં પડતું હોય. પણ શાળા બનેવીને જોડી જામી જાય કે આ બધામાં સાથે હોય. શાલકો બુદ્ધિદાયક, શાળો બહુ ગમશે. કળિયુગની અંદર સગી બેન રડતી જશે. નણંદ જે હશે ને, નણંદ છે એ રડતી જશે પોતાના ઘેરથી, અને સાડી છે એ રાજી થતી થતી જશે. આટલામાં બધું આવી ગયું, તમે બધા સમજી લેવાનું છે. હવે મારે આગળ નથી કઈ કેવું. અને અમારી માતાઓ તો એની વાત જ જવા દો હો માતાઓ. હા, હવે વિશેષમાં તો મારે શું કેવું, પણ વિશ્વની 7 અજાયબી એમાંથી 8મી અજાયબી અમારી માતાઓ. શેના કારણે કે જો મનગમતા મહેમાન આવે તો રાજી રાજી થાય, અને ન ગમતા મહેમાન આવે તો છાલિયા પછાડે. છાલિયા એવા પછાડે ત્રીજા પાડો સંભળાય. તે બેનપણી આવે, કેમ આજે કાંતાબેન, કોઈનું નામ હોય તો, પણ કાંતાબેન આજે કેમ છાલિયા થાળીઓ વાટકા ના આટલા પછડા? તો કે નણંદ આવવાના છે, આજે મારું ડિપ્રેશન હાઈ થઈ ગયું. મને ગમતા મહેમાન આવે તો આમ થાય. નનાંદા સહરે તદા. ને ત્યારબાદ ઉદારમ શાલકો બુદ્ધિદાયકા. શાળો છે ને એ જ પોતાના બનેવીને બુદ્ધિ આપશે, એ પ્રમાણે કર્યા કરશે. અને બીજું કળિયુગનું લક્ષણ બતાવ્યું કે મેરે ભાઈ બહેન, આમાં બતાવ્યું છે એટલા માટે કહું છું. પણ જે ભાગવતજીના અનુસંધાનમાં આવે એ મારે અવશ્ય કહેવું પણ પડે કે કળિયુગની અંદર દરેક સ્ત્રી પોતાના પુરુષને કઈ રીતના નચાવશે, જેમ પેલો મદારી વાંદરાને નચાવ્યા. કે હવે મા બાપ થી જુદું થાવું તો કે આલું જુદા થઈ જાય. હવે બીજે રહેવા જવું છે તો કે ચાલો બીજે રહેવા જતા રહે. નારી વિભસ નર સકલ ગોસાઈ, નાચહી નર મરકટ કી નાઈ. તુલસીદાસજીએ પણ ઉત્તરકાંડની અંદર બતાવ્યું. અને આ વાત અહીંયા શુદ્ધ પુરાણી મહારાજ શૌનકાદિક ઋષિઓની પાસે આ વાત બતાવે છે. એક ભાઈ જમવા માટે બેઠા ને તો કઢી સરસ મજાની બની હતી, અને એ કઢીમાં મીઠું નહોતું નાખ્યું. કોણે નહોતું નાખ્યું? એ ભંડારી હતી એને. પણ બાજુમાં એની માએ બેઠી હતી. આ ભાઈ 30 વર્ષનો થયો ત્યારથી એની માને એવી આદત કે છોરાની પાસે બેસાડી અને પોતાના છોરાને જમાડે. દરરોજ 1-2 રોટલી પીરસે ત્યારે માને નિરાશ થાય. 30 વર્ષની આવી આદત હતી. એટલે બાજુમાં માએ બેઠી હતી ને એને છોરો બોલવા માંડ્યો, કારણ કે બેંકનો મોટો ઓફિસર હતો, કે તમારે અમને એક ટાઈમ બરાબર સરખું જમાડવું નથી, સવારથી સાંજ સુધી અમારે રસોડા કરવા અને બરાબર રસોઈ બનાવવામાં ધ્યાન નથી રાખતા, ખ્યાલ નથી રાખતા. ઘણું બધું બોલ્યો એની ભાષામાં. પણ માય છે ને, છોરાની જે માય હતી ને, એ બરાબર કથા સાંભળેલી. એટલે એમણે ધીમે કરીને કહ્યું, બેટા કઢી મેં નથી બનાવી, ઈ છે ને ઈવડી એને બનાવી. ત્યાં તો ઓલો હા 16 કલાએ જાણે ચાંદા મામા ખીલ્યા હોય એમ ખીલી ગયો અને કહેવા માંડ્યો, ઓહો હો, આવી કઢી તો મેં મારી જિંદગીમાં કોઈથી ખાધી નથી. લાવો હજી બીજો વાટક્યો, ત્રીજો વાટક્યો. અને કઢી એ 2-3 વાટક્યા પાછા એ ખાઈ ગયો. અને મેરે ભાઈ બહેન, આ કઢીના વખાણ જે ખારો થતો તો ગુસ્સે થતો તો એને બદલે કઢીના વખાણ કરવા માંડ્યો. આને મારવો ના જોઈએ કાટલો પકડીને. 2 ફટાકા બંગડી વાગી. એક કવિ કહે, બંગડી વાગી મને બંગડી વાગી, એમ પાડી રહ્યો તો મોટી પોકો. રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, રમતા વાગી ગયો એને જોકો. બંગડી વાગી અને બંગડી વાગી, પાડી રહ્યો તો મોટી પોકો. તુરંત મારાથી એટલું બોલાઈ ગયું કે એમાં ન હોય ભાઈ ધોખો. બંગડીના માર્યા તો કેટલાય રડે છે ને બૂમો પાડે છે બધાય લોકો. આ વસ્તુ ઘણા અત્યાર નહીં સમજાય, ઘરે જઈને સમજાશે. મોડું
સમજાશે. ઘણા કથામાં શું ના આવે, ઘરે જઈને 2 કલાક પછી શું આવે. તે છોરો પૂછે દાદીમાં અત્યારે કેમ હશો, તો કે ત્યાં કથામાં બહુ સરસ આવ્યું પણ ત્યારે નહોતું સમજાણું, અત્યારે સમજાણું. બંગડીના માર્યા તો કેટલાય રડે છે, બૂમો પાડે છે બધા લોકો. નારી વિવાસ નર સકલ ગોસાઈ, નાચે હી નર મર કટકી નાય. શાલક ગમશે. ત્યારબાદ मेरे भाई बहन श्रीमद भागवत जी ની અંદર બતાવવામાં આવ્યું કન્યા વિક્રયનો લોભાત, કન્યા વિક્રયનો લોભાત દંપતિ નામ છે કલ્પનમ. આ એક એક શ્લોકનું વિવરણ કરું છું મેરો ભાઈ બહેન, નહીતર ઉપર ચાલુ પહોંચી ગયા હોત તો ક્યારનો આ મહાત્મ્યના અધ્યાય પૂરા થઈ ગયા હોત. પણ ભાગવતજીના એક એક શ્લોકનું અડધા શ્લોકનું વિવરણ કરતી જાઉં છું. કળિયુગની અંદર કન્યા વિક્રય થશે. મેરે ભાઈ બહેન યાદ રખના, દીકરીને જે ઘરની અંદર દઈએ ને આપણે કન્યાદાન આપીએ, જ્યાં પરણાવીએ ત્યાંથી સામેવાળા પક્ષેથી ક્યારે કોઈ દિવસ પૈસા ન લેવાય. ઘણી જ્ઞાતિઓમાં આવો રિવાજ હોય છે કે પૈસા લેવાનો રિવાજ હોય છે, તો એને કન્યાદાન ન કહેવાય, કન્યા વિક્રય કહેવાય. યાદ રખના मेरे भाई बहन, જે ઘરે તમે દીકરીને પરણાવો ને એ ઘરે દીકરીને જ્યાં સુધી ભાણિયો કે ભાણકીનો જન્મ ન થાય ને ત્યાં સુધી એના ઘરનું જમવું નહીં. શાસ્ત્ર મનાઈ કરે છે. દીકરી એ દીકરો જ છે. દીકરી એ મા બાપનું જેટલું ધ્યાન રાખે છે એટલે દીકરા નહીં રાખે. પણ કહેવાનું તાત્પર્ય કે દીકરીને જે કુળની અંદર તમે પરણાવીને મોકલો ને ત્યાં ભાણિયા ભાણકીનો જ્યાં સુધી જન્મ ન થાય ત્યાં સુધી એના દીકરીના ઘરનું જમવું નહીં મા બાપે. એ નિયમ બતાવવામાં આવ્યો કે જ્યારે જાનકીજીને અયોધ્યાની અંદર પરણાવવામાં આવ્યા ને ત્યારે જનક રાજાએ હાથી ઘોડા ઘણું ઘણું આપ્યું. પણ મેરે ભાઈ બહેન જનક રાજાના એ હાથી પણ એટલા સમજદાર હતા કે અયોધ્યામાં જઈને ઘાસચારો એ ખાતા નહોતા, ઘાસચારો ચરવાનું બંધ કરી દીધું. જ્યારે અયોધ્યા નરેશ દશરથજીને આ વાતની ખબર પડી કે હાથીઓ ખાવાનું છોડી દીધું છે ત્યારે એમણે જાણ કરી. કોને? જનક રાજાને. જનક રાજા બધું જાણી ગયા, કારણ કે સુજાની વ્યક્તિ હતા, સમજદારી વ્યક્તિ હતા. એટલે જનક જે એવી બાહેંદ્રી લખી કે જ્યાં સુધી મેં આપેલા હાથીઓ જે જાનકીજીને કન્યાદાનમાં આપ્યા છે ને એ હાથીઓ જ્યાં સુધી જીવતા રહેશે ને ત્યાં સુધી એનો દાણું પાણી એ અહીંથી જનકપુરીથી મોકલાવવામાં આવશે. અયોધ્યાનું એ હાથીઓ પણ ન ખાતું, કારણ કે અયોધ્યાની અંદર હાથીઓ સમજતા હતા કે અમે જ્યાં અમારી દીકરી પરણાવી તો ત્યાં અમારાથી ન ખવાય. તો કહેવાનું તાત્પર્ય કે હવે પરંપરા બદલાણી છે તો દીકરીના ઘરે ખવાય ખરું, પણ મેરે ભાઈ બહેન જે ઘરની અંદર આપણે દીકરીના વિવાહ કરીએ ત્યાંથી સામે પક્ષેથી ક્યારેય કોઈ દિવસ પાય રૂપિયો કોઈ દિવસ લેવાય નહીં. ઘણા લોકો એમ કહેતા હોય કે દીકરીના કન્યાદાનમાં જ વાપરવાના છે ને, પણ સામેથી પાય પૈસો લેવાય નહીં. તમારી પહોંચ હોય એટલી દીકરીને સાડી આપજો, 5 કપડા આપજો, તમારાથી જેટલું પહોંચાય એટલું આપજો, પણ જે ઘરે દીકરીને પરણાવો ત્યાંથી ક્યારેય કોઈ દિવસ 5 કોઈ લેવાય નહીં આપણાથી. શાસ્ત્ર મનાઈ કરે છે. ત્યારબાદ દંપતિ નામ છે કલ્પનમ. કળિયુગની અંદર પતિ પત્ની લડાઈ ઝઘડા કરશે. मेरे भाई बहन જ્યાં પતિ પત્નીના લડાઈ ઝઘડા થાય ને ત્યાંથી 6 મહિના સુધી દેવતાઓ એના ઘરમાંથી જતા રહે છે. એક ઘરના 2 પૈયા બરાબર હોય તો એનો જીવન રથ સુંદર મજાનો ચાલે, પણ જે ઘરમાંથી પતિ પત્ની લડાઈ ઝઘડા કરે એ ઘરમાંથી બધા દેવતાઓ જતા રહે. ત્યારબાદ કળિયુગના લક્ષણોમાં બતાવવામાં આવ્યું કે કળિયુગની અંદર मेरे भाई बहन છોકરાઓ છોકરીઓ જેવા થશે ને છોકરીઓ છોકરા જેવા થશે. મિસ્ટર મિસિસ બનશે ને મિસિસ મિસ્ટર બનશે. આ વાત હજી અહીંયા સોરઠ કાઠિયાવાડમાં નથી પહોંચી પણ ગુજરાતમાં આ વાત પહોંચી ગઈ છે. મેં ગુજરાતની અંદર તો બહુ 12 મહિના એટલી કથાઓ ચાલતી હોય મેરે ભાઈ બહેન, કોઈ દિવસ નવરાજ ન હોય. એ ગુજરાત, વડોદરા, અમદાવાદમાં તો 12 મહિના કથાઓ ચાલતી હોય, અમારે ના કહેવી પડે. પણ તમે અમદાવાદની અંદર નીકળો ને તો દીકરીઓ બ્રિસ્ટોલ પીતી હોય. અમે તો રાજમાર્ગ ઉપર ગાડીઓમાં નીકળે ને ત્યારે અમે જોતા હોય દીકરીઓ બ્રિસ્ટોલ પીતી હોય. તો આ કળિયુગ ત્યાં સુધી પહોંચ્યો છે, પણ અત્યાર જ્યાં સુધી દ્વારિકા વાળાની મહેરબાની હશે ત્યાં સુધી અહીંયા નહીં આવે. પછી
આગળનું વર્ણન બતાવવામાં આવ્યું કે મેરે ભાઈ બહેન કળિયુગની અંદર ભાઈઓ છે ને ચણિયો પહેરશે. ભાઈઓને દુઃખ લગાડવાની જરૂર નથી, પણ મેરે ભાઈ બહેન આ લુંગી પ્રથા જે આવી છે ને એ પરદેશથી આવી છે. તમારી કે મારી આ પરંપરા નથી, ભારતીય સંસ્કૃતિની પરંપરા નથી. એટલે મારા ભાઈઓને કદાચ દુઃખ લાગે તો ઘરે લચપચિયા લાડુ બનાવી અને બે સરસ મજાના જમી લેજો. પણ મારા ભાઈઓને એટલી નમ્ર અપીલ છે એક બ્રાહ્મણની દીકરી તરીકે કે લુંગી પ્રથા બંધ થવી જોઈએ. તો આપણે હિન્દુ છીએ. ક્યાંથી આ પરંપરા આવી છે એ મારે કહેવાની જરૂર નથી. કોણ લઈ આવ્યું છે એ મને ખબર છે, પણ એ મારે કહેવાની જરૂર નથી. પણ આપ બધા સમજો છો, સુજાન છો, આટલી વાતમાં માની જજો, આટલી વાતમાં સમજી જજો કે મેરે ભાઈ બહેન લુંગી પ્રથા એ કળિયુગની એક પરંપરા છે. કળિયુગ આ પરંપરાને લઈ આવ્યો છે. મારા દેશનો ભાઈ ધોતી પહેરે એમાં રૂડો લાગે. મારા દેશનો ભાઈ એ સુંદર મજાના આ તમારા પહેરવેશ પહેરો ને કેવા સુંદર મજાના રૂડા લાગો ભાઈ. આવા પહેરવેશ છે અમારા વડીલોએ આ માથે પેલું બાંધ્યું છે ને આ પેલી શું કહેવાય આંગળી કહેવાય, આંગળી પહેરે એ સુંદર મજાના જે કપડા પહેર્યા હોય ને એ 25 વર્ષ પછી આવા દર્શન નહીં જોવા મળે. મારો આ ભારત દેશનો ભાઈઓ કેવા રૂડા સુંદર મજાના લાગે. લુંગી પ્રથામાં એટલા રૂડા નહીં લાગે મેરે ભાઈ. કહેવાનું તાત્પર્ય ફરી વાર પુનઃ વાર એક વાત કહું, આપણે બધા હિન્દુ છે મેરે ભાઈ બહેન. ભલે બધાના કુળ ગોત્ર અલગ અલગ હોય, પણ આખીરમાં તમારો ને મારો પિતા હિમાલય છે ને માં ગંગા છે. તમારી ને મારો પિતા હિમાલય, માં ગંગા. ગંગાજીના જળ જેને પિતા હોય તે ભારત દેશનો યુવાન કોઈ દિવસ લુંગી ના પહેરી શકે મેરે ભાઈ બહેન. લુંગી પ્રથા નાબૂદ થવી જોઈએ, ન પહેરાવી જોઈએ મેરે ભાઈ. ધોતી પહેરો ને, એવું નથી કે ધોતી પહેરવાનો અધિકાર સાધુ કે બ્રાહ્મણને જ છે હો. હા, તમે પૂજા પાઠ કરો ઘરની અંદર ધોતી પહેરો ને રૂડા લાગશો. એટલે મેરે ભાઈ બહેન બ્રાહ્મણ જન્મે નથી થવાતું, કર્મે થવાય છે. જન્મના જાય તે સૂત્ર કર્મના દ્વિજ ઉચ્યતે મનુસ્મૃતિએ કહ્યું છે. લુંગીની જગ્યાએ મારા દેશનો ભાઈ જો ધોતી પહેરશે ને તો રૂડો લાગશે. મારો ભારત વર્ષ ઉજ્જવળ લાગશે. બસ તમારી પાસે હું એટલું જ માંગુ, મારા ભાઈઓની પાસે મેરે ભાઈ બહેન માગવાનું તો મારે શું હોય, પણ માગીને એટલું જ માંગુ લુંગી પ્રથા બસ નાબૂદ થવી જોઈએ. કળિયુગ ના આવવું જોઈએ. આપણા જીવનની અંદર કળિયુગ ના આવવું જોઈએ. કળિયુગના ઘણા બધા લક્ષણો શ્રીમદ ભાગવતજીની અંદર બતાવ્યા, અને આ લક્ષણોનું વર્ણન કરતા કરતા માનો ન માનો નારદજી સદાને માટે આનંદમાં રહેનારું વ્યક્તિત્વ પણ મેરે ભાઈ બહેન આજે રડી પડ્યા. અને નારદજીએ કહ્યું કે શું કરું? બધા કળિયુગના એંધાણો જોયા, પણ મને તો સનત કુમારો એવું લાગે છે કે આ જગતની અંદર જો અણમોલ હોય ને તો એક નામનો આધાર છે કે જે રાધિકા મૈયાનો આશરો લેશે, જે ભગવાન કૃષ્ણ કનૈયાનો દ્વારિકાનાથનો આશરો લેશે ને એ જ આ જગતની અંદર એનો ઉદ્ધાર થશે. બાકી આ જગતની અંદર કોઈ ઉગરનારું નથી. બસ આટલા કળિયુગના એંધાણો. રાધિકા નામ अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. गंगा भी बोले राधे, जमुना भी बोले राधे. गंगा भी बोले राधे, जमुना भी बोले राधे.
राधे का नाम अनमोल बोलो राधे राधे। सूरज भी बोले राधे, चंदा भी बोले 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 राधे। तारों की टिम से आवाज आई राधे राधे। तारों की टिम टिम से आवाज आई राधे राधे। तारों की टिम टिम से आवाज आई राधे राधे। तारों की टिम टिम से आवाज आई राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। हरि बोल जय श्री राधे। वीणा भी बोले राधे, सारंग भी बोले राधे। वीणा भी बोले राधे, सारे भी बोले राधे। वीणा भी बोले राधे, सारंग भी बोले राधे। वीणा भी बोले राधे, सारे भी बोले राधे। संगीत के सुरों से आवाज आई राधे 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 राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। ભાવ से તાલી બજાવો. જે તાલી પાડશે એ પૂરા 100 વર્ષના થશે અને જે તાલી નહીં પાડે એ પોણા 200 વર્ષના થશે. જય રાધે, જય શ્રી રાધે. राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। पशु भी बोले राधे, पंछी भी बोले राधे। पशु भी बोले राधे, पंखी भी बोले राधे। पशु भी बोले राधे, पंछी भी बोले राधे। पशु भी बोले राधे, पंखी भी बोले राधे। जंगल की झाड़ी से आवाज आई राधे 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 राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। हरि बोल का नाम अनमोल बोलो राधे। का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। कान्हा का नाम अनमोल बोलो राधे राधे। कान्हा का नाम
લેશે, કળિયુગની અંદર ભગવાનનો આશરો લેશે, એની પાસે આ કળિયુગના બધા એંધાણો નહીં આવી શકે. બાકી આ જગતની અંદર મેરે ભાઈ બહેન સર્વત્ર કળિયુગનું સામ્રાજ્ય છે. સુબह मैंने कहा था कि सर्वत्र कलयुग का साम्राज्य, युग का ही नाम कलयुग है. तो उसमें कौन बचा पाएगा? बचाने वाला एक ही श्री हरि है. कलयुगમાંથી એના દુર્ગુણોમાંથી જો બચાવનાર છે. મેરે ભાઈ બહેન વરસાદ વરસતો હોય ને તો આપણે છત્રી લઈને નીકળીએ તો વરસાદથી આપણે ભીંજાય નહીં, બરાબર. પણ આકાશમાંથી પથરા પડતા હોય ને છતાંય આપણે બહાર નીકળવાનું થાય, શું કરીએ? તોલા રંગાઈ જાય કે નહીં? હે, આકાશમાંથી વરસાદ પડતો હોય તો આપણે ભીંજાય, છત્રી હોય તો ના ભીંજાય. પણ આકાશમાંથી પથ્થરોનો વરસાદ થતો હોય, કરાઓનો વરસાદ થાય તો આપણો તોલો રંગાઈ જાય. એ 100% પાકું. એમ બધી બાજુથી મેરે ભાઈ બહેન કળિયુગના પથ્થરોનો, કળિયુગ રૂપી દુર્ગુણોનો પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે. એમાંથી માત્ર ને માત્ર જો બચાવનાર હોય તો કીર્તનાથ કેવલ ને કેવલ માત્ર યહ કલિકાલન સાધન દૂજા જોગ યજ્ઞ જપ તપ વ્રત પૂજા. કળિયુગની અંદર માત્ર ને માત્ર જો બચાવનારું સાધન હોય તો ભગવાનનું નામ છે, ભગવાનની કથા છે. બાકી પથ્થરોનો વરસાદ વરસી રહ્યો છે. કયા પથ્થરો? પહેલા પથ્થરો નહીં. એ પથ્થરોનો વરસાદ હોય તો અટકાવી શકાય, પણ કળિયુગના દુર્ગુણો રૂપી પથ્થરોનો વરસાદ વરસી રહ્યો. અને એમાંથી કોણ બચાવે? પરમાત્માનું નામ. બીજું નારાયણ કવચ જે ભાગવતજીની અંદર આવશે,